Good morning to all. Myself Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name Microprocessor and Controller Application. Subject code 3350904. Unit name Basic of Microprocessor. Topic name Architecture of Microprocessor. Objective. Now the following thing. First of architect of microprocessor basic diagram, and second is function of each block. Now show in the circuit diagram of microprocessor basic architect. In circuit diagram, arithmetic logic unit ALU, now temporary resistance, accumulator, general purpose registers, status register, program counter, stack counter, instruction registers, instruction decoder, internal bus, buffer. Now all are coming in circuit diagram. Now address bus, data bus and control bus show in the circuit diagram. The function of each block is discussed as follow. First, arithmetic and logic unit. It performs all the arithmetic and logical operation. It consists of logic circuit like adder, shifter, adds. આપણે લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરેલી હતી કે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટનો મિનિંગ થાય કે એરિથમેટિક એટલે કે એડિશનલ, સબટ્રેક્શન, ડિવિઝન એન્ડ મલ્ટિપ્લિકેશન દરેક પાર્ટ્સનું કેલ્ક્યુલેશન કરી આપવું, અને લોજિકલ યુનિટ એટલે ઓર, નોર, એક્સોર, એડર, શિફ્ટર વગેરેનું પણ સોલ્યુશન કરવા માટે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટનો યુઝ થાય છે. નાઉ સેકન્ડ ઇઝ એક્યુમ્યુલેટર. It is a special register used in all the arithmetic and logical operation. Accumulator also act as a source of one of the operand when arithmetic and logical operation is performed. Accumulator એક ખાસ પ્રકારનો રજિસ્ટર જ છે જેના બધા જ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશનમાં જેનો ઉપયોગ થતો હોય છે. એરિથમેટિક કે લોજિકલ ઓપરેશનનું પરિણામ એક્યુમ્યુલેટરમાં સંગ્રહવા માટે કરવામાં આવતું હોય છે. આથી દરેક એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન એક એક્યુમ્યુલેટર એક ઓપરાન્ડ તરીકે કાર્ય કરતું હોય છે. એક્યુમ્યુલેટર એ એક સીધો એક રજિસ્ટર જ છે જેને આપણે એ વડે દર્શાવવામાં આવતો હોય છે. નાઉ સેકન્ડ, ટેમ્પરરી રેઝિસ્ટન્સ. ઇટ પ્રોવાઇડ અનધર ઓપરાન્ડ ટુ ALU ફોર એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. ટેમ્પરરી રેઝિસ્ટન્સનો મિનિંગ થાય હંગામી રજિસ્ટર. હંગામી રજિસ્ટર ALUના બીજા ઓપરાન્ડ તરીકે કાર્ય કરે છે. General purpose registers. Microprocessor contain number of general purpose registers which are used to store data or address. સામાન્ય હેતુ રજિસ્ટર્સનો મિનિંગ થાય કે માઇક્રોપ્રોસેસરમાં ઘણા બધા સામાન્ય રજિસ્ટર્સ હોય છે જે એડ્રેસ કે ડેટા બસ તરીકે ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરેલી હતી કે રજિસ્ટર્સ B, C, D, E, H અને L જે 8 બીટ ડેટા રજિસ્ટર્સ ધરાવે છે, તો જેને આપણે ટેમ્પરરી રેઝિસ્ટન્સ તરીકે પણ ઓળખી શકાય છે. નાઉ જનરલ પર્પઝ રેઝિસ્ટન્સ આર કમ્પ્લીટ. સો સ્ટેટસ રજિસ્ટર્સ. તો ફર્સ્ટ ઇઝ સ્ટોર ધ સ્ટેટસ ઓફ એક્ઝિક્યુશન ઓફ લાસ્ટ એરિથમેટિક એન્ડ લોજિકલ ઇન્સ્ટ્રક્શન. સ્ટેટસ રજિસ્ટર જે છે ને એ છેલ્લે જે એરિથમેટિક અને લોજિકલ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ હોય તેનું સ્ટેટસ સંગ્રહ કરે છે, જેની અંદર દે આર ઇન્ક્લુડ normally overflow during addition, parity of result, sign of number and whether result was 0 at. તો દરેક વખતે તમે જ્યારે બી કોઈ પણ સ્ટેટસ રજિસ્ટરમાં જ્યારે સરવાળા દરમિયાન આવતો ઓવરફ્લો, પરિણામ પેરિટી હોય, નંબર, સાઇન અથવા તો એનું પરિણામ શૂન્ય હોય અથવા તો ના હોય, તો દરેકનો સમાવેશ સ્ટેટસ રજિસ્ટરની અંદર થાય છે. નાવ the status register consists of individual flip-flop for each flag like overflow, parity, sign, 0, adds, and the content of these flags are used to decide flow of the execution of the program. તો દરેક વખતે સ્ટેટસ રજિસ્ટરના ફ્લેગ જેવા કે ઓવરફ્લો, સાઇન
પેરિટી, ઝીરો વગેરે માટે અલગ અલગ ફ્લિપ ફ્લોપ આપણે ડ્રો કરેલા છે. આ દરેક ફ્લેગમાં રહેલી કિંમતો પ્રોગ્રામના આગળનો પાથ નક્કી કરે છે કે સ્ટેટસ રજિસ્ટરમાં આગળ જવું કે ના, જેથી સ્ટેટસ રજિસ્ટરને આપણે ફ્લેગ રજિસ્ટર તરીકે પણ ઓળખી શકાય છે અથવા તો બીજી રીતે એને પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ તરીકે પણ ઓળખી શકાય છે. નાવ સ્ટેક પોઇન્ટર. ધ સ્ટેક પોઇન્ટર ઇઝ અ LIFO, LIFO memory used by program to store value temporary during the execution. સ્ટેક એ પ્રોગ્રામ દ્વારા એક્ઝિક્યુટ દરમિયાન હંગામી ધોરણે કિંમતોને સંગ્રહવા માટે ઉપયોગ લેવાતી LIFO, જેનું પૂરું નામ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેમરી છે. નાવ ધ સ્ટેક પોઇન્ટર રજિસ્ટર સ્ટોર ધ એડ્રેસ ઓફ લાસ્ટ લોકેશન ઇન સ્ટેક વેર ધ લાસ્ટ વેલ્યુ ઇઝ સ્ટોર. સ્ટેક પોઇન્ટર સ્ટેકમાં રહેલી છેલ્લી વેલ્યુને લોકેશનનું એડ્રેસ કેવી રીતે આવે છે તે ધરાવે છે અને કેવી રીતે પહેલાં વાંચી શકાય છે જેનું રિઝલ્ટ તે બતાવે છે. નાવ સો ઇટ કેન બી રીડ ફર્સ્ટ, ઇટ ઇઝ ઓલ્સો નો એઝ ટોપ ઓફ ધ સ્ટેક because it point to value at top of the stack. સ્ટેક પોઇન્ટરને ટોપ પોઇન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે સ્ટેકમાં ટોપ પર રહેલી કિંમતને ધ્યાનમાં લે છે, એથી એને ટોપ પોઇન્ટર તરીકે પણ ઓળખી શકાય છે. નેક્સ્ટ, પ્રોગ્રામ કાઉન્ટર. ઇટ સ્ટોર ધ એડ્રેસ ઓફ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ટુ બી એક્ઝિક્યુટ. જ્યારે બી પ્રોગ્રામ કાઉન્ટર હવે પછીની કોઈપણ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની હશે તો એનું એડ્રેસ બસ દ્વારા આપણે જાણી શકીશું અથવા તો પ્રોગ્રામ કાઉન્ટર દ્વારા પણ જાણી શકાય છે. ધ પ્રોગ્રામ કાઉન્ટર સિક્વન્સ ધ એક્ઝિક્યુટ ઓફ પ્રોગ્રામ વન ધ પ્રીવિયસ ઇન્સ્ટ્રક્શન ઇઝ કમ્પ્લીટ ધ માઇક્રોપ્રોસેસર ફેચ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ એડ્રેસ સ્ટોર ઇન પ્રોગ્રામ કાઉન્ટર. તો પ્રોગ્રામ કાઉન્ટર દ્વારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન શ્રેણીબદ્ધ એટલે કે સિક્વન્શિયલ થતું હોય છે. એકવાર ચાલતી ઇન્સ્ટ્રક્શન પૂરી થાય તરત જ માઇક્રોપ્રોસેસર પ્રોગ્રામ કાઉન્ટરમાં રહેલ એડ્રેસ પરથી પછીની ઇન્સ્ટ્રક્શન ફેચ કરે છે. એટલે 1 by 1 ઇન્સ્ટ્રક્શન ફોલો કરે એ પ્રોગ્રામ કાઉન્ટરનું કામ છે. નાવ અનધર ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન ડીકોડર. ધ માઇક્રોપ્રોસેસર રિપીટલી performance fetch decoder execute cycle the microprocessor while fetching the instruction from memory bring it into instruction registers. instruction registers અને instruction decoder માં માઇક્રોપ્રોસેસર વારંવાર ફેચ ડીકોડર એક્ઝિક્યુટ સાયકલ કરે છે. માઇક્રોપ્રોસેસર દ્વારા ફેચ કરેલ ઇન્સ્ટ્રક્શન કોડ પ્રથમ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર જશે અને પછી જ એનું ફંક્શન અથવા તો એનું કાર્ય કરવાનું કામ કરશે. સો નાવ ધ ઇન્સ્ટ્રક્શન ડીકોડર ધ ઇન્સ્ટ્રક્શન સ્ટોર ઇન ધ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર્સ એન્ડ સેન્ડ નેસેસરી સિગ્નલ ટુ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન ટુ એક્ઝિક્યુટ ધીસ ઇન્સ્ટ્રક્શન. કે ઇન્સ્ટ્રક્શન ડીકોડર ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં ઇન્સ્ટ્રક્શનને ડીકોડ એટલે કે કાઢવા પછી જ કરી એને એક્ઝિક્યુટ કરવા માટે જરૂરી સિગ્નલો માટે ટાઈમિંગ અને કંટ્રોલ વિભાગને પોતે ત્યાં મોકલે છે. નાવ નેક્સ્ટ, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ. તો ધીસ સેક્શન કંટ્રોલ ઓલ ધ ઓપરેશન પરફોર્મ બાય ધ માઇક્રોપ્રોસેસર એઝ વેલ એઝ પ્રોવાઇડ ધ નેસેસરી સિંક્રોનાઇઝેશન ફોર ઓપરેશન. આ વિભાગમાં માઇક્રોપ્રોસેસર દ્વારા થતા બધા જ ઓપરેશનનું કંટ્રોલ કરે છે અને ઓપરેશન કરવા માટે જરૂરી સિંક્રોનાઇઝેશન પૂરું પાડે છે. દેટ્સ મીન એક સૂત્રતા. ઇટ ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર જનરેટિંગ રીડિંગ વેરિયસ કંટ્રોલ સિગ્નલ નેસેસરી ટુ પરફોર્મ ઓપરેશન વિથ એક્સટર્નલ ડિવાઇસ લાઇક મેમરી એન્ડ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. આ વિભાગ મેમરી અથવા તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, જેને આપણે I/O ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે, મોકલવામાં આવતા સિગ્નલોને પેદા કરવા માટે અથવા તો મેમરી અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ તરફથી આવતા સિગ્નલોને વાંચવા માટે જવાબદાર છે. સિમ્પલ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ પણ કરી આપશે અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ રીડ કરે છે કે રાઇટ કરે છે તે જાણવા માટે પણ એનો યુઝ થાય છે. નાવ લાસ્ટ, ઇન્ટરનલ બસ એન્ડ બફર.
So internal bus provide necessary path to allow the transfer of data from one component to another, and buffer provide necessary buffering. આંતરિક બસ અને બફર. આંતરિક બસ એ એક ભાગની બીજા ભાગમાં ડેટાને ટ્રાન્સફર કરવા માટે જરૂરી પાથ પૂરો પાડે છે. સો ઇન્ટરનલ બસ સો ઇન ધ સર્કિટ ડાયાગ્રામ એક જગ્યાએથી બીજી જગ્યાને ડેટા ટ્રાન્સફર કરવા માટે જરૂરી પાથ પૂરો કરવા માટે આપણે ઇન્ટરનલ બસનો યુઝ કરીએ છીએ. એન્ડ બફર એ બફરિંગ પૂરું પાડે છે. તો બફર એટલે મેમરીનો એક નાનકડો ભાગ જ છે જે કિંમતમાં થોડા સમય માટે સંગ્રહવા માટે વચગાળાની મેમરી તરીકે કાર્ય કરે છે. થેન્ક યુ.